બોલીએ સદગુરુ મહારાજની જય. ગુરુજીએ સત્સંગ કર્યો એટલે પેલા જેણે ગુરુનો મહિમા વર્ણવ્યો કે ભાઈ ગુરુ એટલે અંધકાર ને ગુરુ એટલે પ્રકાશ. તો ગુરુની મહત્તા વર્ણવી કે અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ. પણ એને જે વાણી ઉચ્ચારી એટલે મૃદુ વાણી કહેવાય એમ કે મીઠી વાણી. કબીર સાહેબ એક સાખીમાં કહે છે કે એસી બાની બોલીએ મન કા આપા જાય और भी आप भी शीतल होए और भी शीतल होए कबीरा और भी शीतल होए. વાહ. એટલે વાણી એવી ઉચ્ચારવી કે મધુરતા હોય તો સામેવાળો હોય તો એને ઠંડક રહે ને આપણે ઠંડક રહે અને મનનું આપાપણું જાય. વાહ. મૂળ મુદ્દો એ છે. એટલે વાણી ઉચ્ચારતા પહેલાં વિચાર કરવો પડે ઘણી વાર. જો હમણાં જ વાત થઈ આપણે ભાઈ ત્રીજી વાર ચોથી વાર લગ્ન કરવા પડે તો માથાઉટ ક્યાં થાય? વાણીમાં જ થાય ને. એમ શબ્દો એવા બોલાઈ જાય કે કોઈને તરત ખોટું લાગે. અને સમય અત્યારે એવો છે કે હાલતા કાંઈનું કાંઈ થઈ જાય. એટલે કબીર સાહેબે કીધું ભાઈ વાણી એવી બોલી, વાણીને વર્તન ઉજળા રાખી. ભાઈએ હમણાં કીધું કે ભાઈ કોઈ ડાઘ ન હોય તો અત્યારે વાંધો નથી આવતો. તો એ ડાઘ ક્યારે ન લાગે? તો એનું કંઈક વર્તન એવું હોય તો ડાઘ ન લાગે ને. અત્યારે સમય બહુ સમય તો સમયનું કામ કરે, એ ખરાબ કહેવાય એમ ન કહી, પણ આપણે ચેતીને હાલવું પડે. વાણી આપણી શુદ્ધ હોય ને શીતળ હોય તો કાંઈ વાંધો ન હોય. હમણાં લગ્નની વાત થઈ ભાઈ, બાપુએ કીધું ભાઈ કેવા સરસ લાગતા હતા કે તમને મેં વિડીયોમાં જોયા હતા. ભાર્ગવભાઈ આવ્યા હતા મને કે તમે એ કે વરરાજા જેવો લાગો. મેં કીધું એ ભલે લાગો પણ છોકરી ગોતતા નહીં કીધું. હવે કઈ ન કરતા. એટલે આ તો આપણે આનંદ કરવાની વાત છે. તો વાણીની વાત નીકળી એટલે જ વાત કહી. ઘણી વાર પ્રસંગ એવા બને કે ભાઈ વાણી એવી ઉચ્ચારે જાય ને તો છેક આત્મહત્યા સુધી વાત હોઈ જાય. વાતમાં કાંઈ હોતું નથી, ખાલી ઘટે છે શું તો કે થોડીક આપણી સહનશીલતા ઘટે છે. અને એ મામલો ખાલી ક્ષણ બે ક્ષણનો જ હોય છે. જો થોડીક એમાં આપણી ધીરજ રહી જાય ને તો વાતાવરણ પલટતા વાર નથી લાગતી. અવળું થઈ જાય. અવળું થઈ જાય. બાપુ કે ભાઈ અહીંયા સુખે બેસતું નથી ને દુઃખે બેસતું નથી. સુખે ઊભું ન રહે ને દુઃખે ઊભું ન રહે, પણ આપણી ધીરજ ખૂટે છે. તો થોડીક આપણે બને એટલી ધીરજ કેળવવી, એનાથી ઘણું ઘણું તરી જવાય. બોલીએ સદગુરુ મહારાજની જય. બૃહસ્પતિ